માં સાંભળી બ્લોગ કેમ છો મારું ઓખા। આજે હું આવી ગઈ છું ઓખામાં। આજે આપણી સાથે છે જગદીશભાઈ શાસ્ત્રી, જેઓ હરિહર જીવદયા અન્નક્ષેત્ર ચલાવે છે। તેમની મુલાકાતે હું આજે આવી ગઈ છું। તો એમની પાસેથી જ આપણે ડિટેલ્સમાં જાણીએ કે તેઓ કેટલા ટાઈમથી આ અન્નક્ષેત્ર ચલાવે છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે। તો ચાલો જગદીશભાઈને જ આપણે મળીને એમની પાસેથી ડિટેલ્સ જાણીએ। દ્વારકાધીશ રીમાબેન અને નૌસેના એમઈએસમાં મેં દેશ સેવા પણ કરી, રાષ્ટ્ર સેવા કરી। આટલા વર્ષ 25 વર્ષ ડ્યુટી કરી અને ડ્યુટી કર્યા પછી પણ અને ઓન ડ્યુટી પણ આજે રજા લઈને હું ભાગવતાચાર્ય એટલે એક ભાગવત વાંચવું નહીં પણ મારા જીવનમાં મેં ઉતાર્યું કે નહીં, ભાગવત વાંચે તો બધાય છે, પ્રેક્ટિકલી આજે કંઈ કરતું નથી। થિયરિકલ તો બધા જ કરે છે, બધાને કોઈને વાણીનો પ્રભાવ હોય છે, કોઈને ગ્રુપ હોય છે, કોઈને ગ્રુપ સિવાયના શું છે કે કોઈને પ્લેટફોર્મ મળી જાય છે, એટલે એ લોકોને સાથ મળે છે, કોઈને રાજકીય પ્લેટફોર્મ હોય છે, કોઈને ઓલા છે। તો મારું એક જીવન એવું હતું નાનપણથી જ કે અન્યાય સામે ક્યારેય ઝૂકવું નહીં અને મેં ઘણું ગુમાવ્યું, પૈસો ટકોને આર્થિક સ્થિતિ ખૂબ મેં ગુમાવી છે, પણ મને એનો રંજ નથી। પણ જે બ્રહ્મ તેજ કે છે ગર્ગ ગૌતમને સાંડિલ્ય, આ મહાન પ્રભુના બ્રહ્મદેવ જ્યારે પ્રાગટ્ય થયા એમાં અમે નંદ યશોદાના કુલગુરુ એટલે કે સાંડિલ્ય ઋષિના અમે સંતાન છે। વલ્ભાધીશ ભગવાન અમારા જે સદગુરુ અને અમારા વંશજ છે એવા પરમાત્મા શ્રીનું આજે મને એક જીવદયા અન્ન ક્ષેત્રની આ પ્રેરણા ક્યાંથી થઈ કે અહીંયા એક સોસાયટી ખંડેર હતા, એમાં 2-4 મકાન જ હતા। ત્યારે હું સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા ગયો ત્યારે મેં જોયું કે એક ઠંડીમાં એક શ્વાન માદા એટલે કે કૂતરી મરેલી હતી, ગલુડિયા પેટ ભરતા હતા। મને એમ થઈ ગયો કે આ દુષ્કાળ એટલા બધા શું કામ આવે છે, પછી આપણે કુદરતી આપદાને આફતી શું કામ આવે છે? એનું કારણ એક જ છે કે જ્યારે જીવોને પીડિત થાય છે, જ્યારે મૂંગા જીવો આ ધરતી ઉપર ભૂખથી તરસથી વ્યાકુળ થઈ જાય છે અને એ એકદમ મરી જાય છે। ઘણી વખત હું જોઉં છું ત્યારે મને બહુ દુઃખ થાય છે કે શ્વાન માદા હોય કે ગાય હોય એ બરાબર બહારનો સમય થાય ત્યારે ડેલી આવીને ઊભી જાય છે, પણ ડેલીવાળાઓને ખબર નથી કે આને આપણે આપવું જોઈએ છે અને એ કોઈ એને આપતું નથી। 2 કલાક સુધી પોતાની વાછડી આગળ અને કૂતરી પોતાના ગલુડિયાને કહે છે, બેટા આજે અહીંથી કોઈને દયા નથી, હાલ આપણે નીકળીએ। અને એમને અમે 8-8 દિવસ 10-10 દિવસ ભૂખથી અને પાણી વગર, એટલે મેં એવો નક્કી કર્યું, કથા વાંચીને મારા મિસિસ વર્ષાબેન ભટ્ટ અને મારી દીકરી પૂનમબેનને કીધું, ભાઈઓની સલાહ લીધી અને મેં તરત જ બીજે દિવસે 14 જાન્યુઆરી હતી મકર સંક્રાંત 2001ના, બસ કોઈને પણ પૂછ્યા વગર, કોઈ મિટિંગ કર્યા વગર, કોઈ પણ ગામની કે સલાહ લીધા વગર બસ મેં ગૌશાળાનું કાર્ય કર્યું હતું અને અનેક ગૌશાળાઓને સમૃદ્ધ કરી અને ગૌશાળામાં 1 રૂપિયો પણ લીધો। મારો જે મુખ્ય ઈચ્છ છે કે બેટ દ્વારકાધીશ ભગવાન બિરાજે છે તો એનો ભક્ત શું કામ ના કરી શકે? એટલે મેં એક નક્કી કર્યું કે ઓખાની અંદરથી ગામથી, કારણ કે ભારત કહા સે કહા તો કે ઓખા સે આસામ ઓર કાશ્મીર સે કન્યાકુમારી, તો આ એક છેડો છે અને અહીંયા પદમ તીરથ પણ આવેલું છે ભગવાનનું, બેટ દ્વારકાનો કાંઠો અને આ ઓખાનો કાંઠો બે પદમ તીરથ કહેવાય છે અને ત્યાં પરમાત્મા જો ખુલ્લા પગે ચાલતા હોય તો આપણે ખુલ્લા પગે આ સેવા શું કામ ના કરી શકીએ? કારણ કે આપણે ભગવાન જો વૃંદાવનથી ઓખા આવ્યા છે, યુપીથી, અને પરમાત્માની આ ભૂમિ છે એમાં આપણો જન્મ થયો છે। મૂળ અમારું છે ગીર સોમનાથ જિલ્લો, પણ ગીર સોમનાથ જિલ્લામાંથી બાપુજી 70 વર્ષ પહેલાં આવ્યા એટલે મારું જન્મસ્થાન તો દ્વારકા ઓખા જ છે, પણ મેં ભાગવત જીવનમાં ઉતાર્યું છે અને મારું એક જ ધ્યેય હતો કે નહીં કોઈ જીવ ભૂખ્યું ન જાય। એટલે કોરોના કાળમાં પણ મને 3-4 જણા આવ્યા કે શાસ્ત્રીજી અમે સેવા કરશું, અન્નક્ષેત્ર બંધ કરી દેજો, પણ મેં કીધું ના, મારું બંધ નહીં થાય, તમે પણ કરો। પણ 2 મહિના પછી પાછા જે લોકો આવ્યા મહિનો દિવસ પછી કે હવે તમારું ચાલુ જ રાખજો, અમે તો 1 મહિનામાં પૂર્ણ કરી દીધું છે, અમે આ થાકી જાય, આ બહુ અઘરી વસ્તુ છે, સંકટ છે, પણ મારું અખંડ અન્નક્ષેત્ર 14 જાન્યુઆરી 2001થી એટલે 23 વર્ષથી એક ધારું કે ગમે તે મારા કુટુંબમાં મારી બા
મારા બાપુજી, મારા સાસુમાં બધા એક્સપાયર્ડ થઈ ગયા, પણ ક્યારેય કોઈ દિવસ બંધ કર્યું નથી. શું કામ કે સામે ઘરે અમારે છે એ બેન જ અહીંયા આવે છે રસોઈ કરવા, અને એ બેનને કહ્યું કે તમને સૂતક ના લાગે પણ આપણે અન્નક્ષેત્ર બંધ ન કરાય, કારણ કે આપણે યાત્રુ કેટલાય આવે છે ઓખામાં, અને બધા પાસે એવી સગવડ નથી. આપણે ખુદ હું અહીં જમાડું છું, પણ મને એમ થાય કે હું યાત્રામાં જાઉં કાશી ને હરિદ્વાર, તો મારા બેરા 20-25 જણા હોય તો એમ થાય કે ચાલો ને ક્યાંક પ્રસાદી મળતી હોય તો લઈ લઈએ, કારણ કે 20-25 જણાનો ખર્ચો 3-4 હજાર રૂપિયા થઈ જાય. કોઈ અને હોટલ્સમાં બધા જઈ નથી શકતા હોતા કે ભાઈ બધાને સગવડ નથી હોતી કે બધા હોટલમાં જઈને જમી શકે. એવા ગરીબ હોય કે જેને અન્નક્ષેત્રની જરૂર હોય, એ અન્નક્ષેત્રની તમે સુવિધા પૂરી પાડો છો. એટલે હમણાં જ એવો બનાવ બન્યો કે 3 દિવસ બેટ બંધ હતું, અને વ્રજથી પધાર્યા હતા આગ્રા, વૃંદાવન, મથુરાના, અને અહીંયા ટીટીસી ઓઝા સાહેબે મને કહ્યું, હેડ ટીટી ઓઝા સાહેબે, કે ભાઈ કોઈ તમે જમાડી શકશો ને આને 3 દિવસ રોકી શકશો તો શાસ્ત્રીજી પ્લીઝ તમને તકલીફ તો પડશે, પણ આ લોકો 200 જણા છે, એ 200 જણાને 3 દિવસ અહીં રોકી જમાડ્યા, અને છેલ્લે જવા ટાણે મેં 3000 રૂપિયો મારાથી ન બની શકે છતાંય ચા પાણીનો પણ રસ્તામાં આપ્યો. એમાં તમામ જ્ઞાતિના લોકો હતા, બ્રાહ્મણ હતા, વેપારીઓ હતા, બીજા લોકો હતા, પણ એ બહુ સમકક્ષ એટલે કે બહુ પૈસાવાળા નહોતા, પણ આર્થિક સ્થિતિ એ થોડાક ઓલા હતા, ને 3 દિવસ અહીં બેટ બંધ હતું. એટલે એને અઠીલા હનુમાનમાં એનો વિડીયો હું આમાં છે જ, તમારે રીમાબેન જોઈ શકો છો કે એ 200 જણાને આપણે મહાપ્રસાદી આપી, 3 દિવસ ચા નાસ્તો તેમજ ભોજન આપી અને કર્યું છે. અમે સાંજે જમાડીએ છીએ, પણ ઘણા બપોરે પણ મોકલી દઈએ સાધુને ને કે ભાઈ કોણ જમાડે છે, તો કે શાસ્ત્રીજી સેવા કરતા હોય. બરાબર, તો કંઈ વાંધો નહીં. હું બધાને હજી એ જ કરું છું કે કૃપા કરીને કોઈ ઓખામાં ભૂખ્યું ના જાય. એટલે મને પ્લીઝ આંગળી ચીંધાનું પણ પૂન છે, તમે મોકલી શકો છો. મારે તમારા મદદની જરૂર નથી, તમારા સાથ સહકારની નહીં, પણ ભગવાન દેશે સાથ સહકારની મદદ, પણ પુણ્યમાં સાથ આપજો અને પુણ્યની કિંમત કરજો. પુણ્યની કદર થશે, પુણ્ય ગામમાં હશે તો કોઈ પણ આપદી કે આફત આવી શકશે નહીં. એટલે ગામની દીકરી અને ગામના સંતને પૂજાવવું બહુ કઠિન છે, કારણ કે લોકો ગામમાં આજે બીજી દ્રષ્ટિથી આપણે ઓલું કરતા હોય કે ભાઈ આજે આમ છે, આનું પેલું જીવન આવું હતું, હવે આવું થઈ ગયું, આ મહાન થઈ ગયા, એવી ઘણી બાબતોનો મારે સામનો કરવો પડે છે. અને એ રીતે મને હેલ્પ મદદ અત્યારે 100%ની જગ્યાએ માત્ર 10% મારા શિષ્યો અને સમજદાર પુણ્યશાળી આત્માઓ દ્વારા મળે છે. બાકી હું કોઈ ફંડ ફાળો કરતો નથી. કોઈ દિવસ કોઈ પાસે મેં સંકલ્પ કર્યો કે માગવું નહીં. જો કોઈ મોકલે તો ઈશ્વર આપે તો ભલે, ન આપે તો મારું ગામ મહાન છે અને બધાય લોકોએ પણ મહાન છે. પણ આપણે શું કામ કોઈને કસોટી કે તકલીફ દેવી? કારણ કે આપણે કોઈને તકલીફ કે કસોટી દેવી નહીં. આ ગૌ માતા મારી વાણી સાંભળીને જ આવી જાય, આનાથી પુણ્ય કેવું હોઈ શકે કે આજે રીમાબેન આવ્યા છે એક સત્યને સાથ આપવા. બરાબર, તો આજે ગૌ માતા વાણી સાંભળીને જો આવી જતી હોય, આજે રીડર આવ્યા છે, રીમાબેન પોતે ટીવી ઇન્ટરવ્યૂ લે છે, છતાંય ગૌ માતા આવીને ઊભી જાય છે, તો આનાથી વિશેષ જીવન બીજું કેવું હોવું જોઈએ? અવાજ સાંભળીને જ ગાય એમની પાસે આવી જાય છે. રોટલી દેતો હા, નથી અત્યારે એમને કઈ રોટલી દેતા, તો ખાલી એમનો અવાજ સાંભળીને આવી જાય આવે છે ગૌ માતા. તો આનાથી વિશેષ પુણ્ય અને મારું જીવન મને ધન્ય લાગે છે કે મારા માતા પિતાના આશીર્વાદ, મારા ગુરુના આશીર્વાદ, અને સદાય હું એમ કહું છું કે પરમાત્મા શ્રી દ્વારકાધીશના ધામમાં છું, અને દ્વારકાધીશે મને કોરોનામાંથી પણ બચાવેલ છે. તો ભગવાનને હું એ જ કહું છું કે કોરોનામાંથી 70% હોવા છતાં તમે બચાવ્યા, તો તમારો સંકેત એ હતો કે આ મૂંગા જીવ માટે મને બચાવ્યો છે. તો મારું છેલ્લું જીવન મૂંગા જીવ માટે જશે, અને હું પ્રભુને એ જ કહું છું કે મૃત્યુથી ડરતો નથી, ગમે ત્યારે આવે, પણ હે પ્રભુ હું એવી રીતે મરું છું કે જ્યારે મારા પરમાત્માનો સાથ હોય, મૂંગા જીવનો સંગાથ હોય અને એના આશીર્વાદ હોય. અસ્તુ પુણ્ય.
તો જગદીશભાઈ આટલું સરસ કાર્ય કરે છે તો આપણે પણ એમના સહભાગી થવું જોઈએ ને સત્યનો સાથ આપવો જોઈએ. આપણે બીજું તો કંઈ ના કરી શકીએ તો પણ આપણે એમના માટે થોડુંક જે ડોનેશન આપણે આપી શકીએ. તો હું તેમના કોન્ટેક નંબર તમને સ્ક્રીનમાં બતાવે છે તો તેમના કોન્ટેક નંબર આપી દઈશ, તમે કોલ કરી લેજો ને બેંક ડિટેલ્સ પણ તેમની આપી દઈશ, અકાઉન્ટ નંબર, તો તમે તેમાં એમનો ફાળો લખાવી શકો છો. ને થોડોક આપણે જે અત્યારે ચાલે છે પરસોત્તમ મહિનો, તો એમ કહેવાય છે કે અત્યારે જે પરસોત્તમ મહિનામાં પુણ્ય કરે તેને આખા જિંદગીનું પુણ્ય મળી જતું હોય છે. જે પુણ્ય ભાઈ ફૂલ ને તો ફૂલની પાખડી આપણે ફાળો તરીકે આપણે આપીએ, એમને જરૂર છે. અત્યારે આટલું ફ્રીમાં કાર્ય કોઈ કરતું નથી હોતું. જેઓ આ સેવા કરે છે ને એમનો સંકલ્પ છે કે એવો માગશે નહીં. ને હું વિડીયો આ કોઈ પ્રમોશન કરવા માટે કે હું કોઈ એમની પાસેથી પૈસા લઈને નથી વિડીયો કરતી, કે જેઓ આ સારું કાર્ય કરે છે, મને એમનો વિડીયો ગમ્યો છે, હું ફેસબુકમાં એમને સાથે વિડીયોમાં જોડાયેલી હોઉં છું, તો મને એમનું કાર્ય સારું લાગ્યું તો મેં કીધું ના, મારે એમનો વિડીયો શૂટ કરવો છે. જે આટલું સારું કાર્ય કરતું હોય તેમનો વિડીયો બધા સુધી શેર થવો જોઈએ. તો તમે બધા આ વિડીયોને વધુને વધુ શેર કરજો ને બધા લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય દ્વારકાધીશ. જય